સદગુરુ ભગવાનની જ્યારે જ્યારે ભાઈ રઘુભાઈ આપણા બધા જ્યારે જ્યારે આવા મહાપુરુષો ભેગા થાય અવરનવર ભેગા થાય ત્યારે આપણને એવું થાય કે કોઈ આપણે આદિ અનાદિ જે આદિ અનાદિની કોઈ આપણે ઓળખાણ હોય છે આપણે કોઈ પૂર્વજન્મની આપણી કેટલી કમાણી છે બાપા. તો આજ તમારે મારે આપણે કોઈ શાસ્ત્રનો ગમેનો તમે પુરાવો લ્યો તો જે કવિઓએ લખ્યું બરોબર લખ્યું છે તો એમાં કોઈ પુરાવાનો લ્યો તો એ પુરાવો લઈ અને તમે તમારા જીવનની જ્યારે સરખામણી કરો ત્યારે તમે પોતે એકલા બેઠા હો બુધાભાઈ ત્યારે તમને ખુદને જ્યારે અંદરથી વિચારો આવે કે ઓહો આજ આપણે ભેગા થયા ફલાણા ફલાણા ભાઈના આંગણે ફલાણા ફલાણા ભાઈને આપણે બેઠા હતા ફલાણી ગતિની અંદર બેઠા હતા અને તમે હું એની અંદર આપણે તરબોળ બની ગયા એની અંદર તરબોળ બની ગયા આપણે શુદ્ધ બુદ્ધ આપણી ભાન બધી આપણે ભૂલાઈ ગઈ. તો આપણે કેટલા જન્મની કમાણી છે તો ભલે એમને એને કવિએ એ વર્ણન કરી કે કેટલા રે જન્મની તારી કમાણી હે નંદ રાણી તારા જન્મો રે જન્મની કમાણી તારા કેટલા જન્મની કમાણી એમ આપણે કેટલા જન્મની કમાણી છે આપણી કેટલા જન્મની કમાણી છે તો આપણે આવા જ્યારે ભેગા થઈ અને આપણને જ્યારે સદગુરુ મળ્યા ત્યાંથી આપણે આવો ભેગા થઈ તો તમે હું આપણને કોઈ જાતિ ભાતિ નાત કોઈ ભાત કોઈ આપણામાં રતું નથી ને એકતા બની જાવી છે તો એનો તમે મારા વાલા ક્યારેક તો પશ્ચાતાપ કરતા હશો કે આની કેટલી કૃપા તમે મને નથી ક્યારે જોયો મેં તમને નથી જોયા અને એ જેમ આપણને ઓલા કે બોલાય નહીં આપણીથી એવું પણ સિંહ જેવા જનાવરને અને મીંદડા જેવાને કે બધાને એક હારે આમ બાંધી દે અને જુદાપણું ન રવા દે પેલા મોર પોપટ જેવું આપણને આ બનાવી દે તો એની આપણે ઉપર કેટલી એમી દ્રષ્ટિ તમે તમે તમારા આત્માને પૂછો તમારું મારું આ જુદાપણું મટાડી દીધું હે કે આ તમે મારી વાત સાંભળો કે સમુદ્ર જેવા આપણું કરી વાળ્યું કે સમુદ્રની અંદર તમે લાકડીનો ઘા કરો તો સમુદ્રનું પાણી નોખું થાય એમ આજ તમારે તમારા કાકા દાદા ભાઈઓ હારે જરી મન દુઃખ થાય ને ન બોલો અને આ તમારા ગજ ગંગાના ગોઠિયા ભાળો ત્યાં તમારી છાતી ફૂલવા માંડે ગજ ગજ તમારા માસીના ફૂઈના આવ્યા હોય એને ભોજન ન જમાડો એટલું તો એમ થાય કે આને શું જમાડવું તો આ પ્રેમ રહ્યો એ બધો જે સંતોનો રહ્યો એ ખોટો ગણશો. આજ જો તમને એક આવો હરિવર મળ્યો આવો સદગુરુ મળ્યો અને તમારી મારી આપણે આંખ ઉગાડી નાખી તો આ તેદીનો એ કેવું હશે અને એ મેળાપડો હું તમને કહું ક્યાં કદમગીરી કોળાંબા ક્યાં મજેવડી ક્યાં ઢેલડી નગર ક્યાં અંજાર ક્યાં રણુજા હે ક્યાં પાટણ ક્યાં આબુ ક્યાં મેવાસા આવા મહાપુરુષો જો ભેગા થઈ અને એ યુગની અંદર નહીં વાહન નહીં આવી રીતે આપણે ગુરાવો કેમ્પ્યુટર યુગ અને એ વખતે ભેગા થઈ અને જો તતન જમણ સુધી બેહતા હોય અને તોય સમય ઓછો પડતો હોય તો એ મહાપુરુષોને રંગ ન દેવાય અને એ મહાપુરુષોને કેવા તમને કહું કે ન્યા નહીં આપણા ગુરુભાઈ ના દૂધ હિસ્યક નહીં હોય કોઈ દૂધના કટોરા ભરતા આવતા કોઈ હું તમને કહું જે કાંઈ રાબ સાઈસ હોય એ ભરતા આવતા એવા બધાય ઊંડા લેતા આવતા અને ઈ જમૈયો કરતા હતા સીધી કાંઈ આ તમારી ગોળે નહોતું 25-50 મણ અનાજ પીડ્યું કરી શકતા અને ઈ મહાપુરુષો કરતા હતા
એટલે નરસિંહ મહેતાએ કીધું કે જી આ મારા દામોદર માયલા છે ને એ આવીને આ બધું મારું કરી જાતા હતા, સમજ્યા? ઓલા વૈકુંઠમાંથી કોઈ મારો પીરનો પીર આવે તો એ નો આવે, પણ આ 1000 હાથ વાળો જે તમારા લાળના સંતો કે આજ મારો ગુરુ ભાઈલો ની પત જાશી, એટલે કોઈ ત્રિકમ ને કોઈ પાવડો ને કોઈ કોદાળે ને કોઈ તાવીથો ને કોઈ હાણસી ને કોઈ આ બધું હું તમને કહું જોવે ને સુલ્યું ગાળવા ત્યાં તો હરિભગત આ આણા ને આ મામેરા ને આ પરિયાણા કરી ઈ સંતો બધા ઈ ગતિ ના કરીને વ્યાઈ ગયા. ઓલેની તમે વાટ જોશો નહીં, અને હજી તમને જે કાંઈ અત્યારે આ વાર્તાયુમાં વાર્તાયુમાં પૂછ દીધું જેમાં રીશો નહીં ને કે ભૂખ્યા રહી. આ જે સંતો તમારા આ હરિવર જે મળ્યા એને આજ તમને મને તમને આપણામાંથી કળજુગ કાઢી નાખ્યો, એક કોર કરી નાખ્યો. તો આ બેઠા સીવી આનંદ કરવી સીવી, આપણને રાતની નથી ખબર ને દિવસની નથી ખબર, નથી ચિંતા કે બધું મુક્ત કરી દીધું કે ભાઈ આ તો ઈના સેવી અને ઈના સેવી ઈનો એ બધું નહીં ઉકેલ દે. હે તમે વિચાર તો કરો, વળે કોઈને ન હોય એવું આપણું કરી દેતો હોય તો એ કોણ? વૈભવ આપણને આપણે જેવાને કોઈ 20 રૂપિયા દાડિયા ન રાખે ને વૈભવ ઉભો કરી દેતા હોય તો આથી તો આપણે અંજવાળું કેવું જોવે છે. તો તમે મારી વાત સાંભળો, તમારા 49 કામ કરો, તમારા 49 કામ કરો તો અહીંથી એક પોઈન્ટ જ વધારે 51 કામમાં એનામાં ધ્યાન દેવાનું, એક પોઈન્ટ તો તમે વધારે હાલો તોય કે હું તમારી હરોહાર છું, પણ તમે 51 કામ કરો ને 49 ધ્યાન નથી દેતા, એમાં એ કરે શું? તો આ તમે આ બધું વ્યૂ જાય છે આમ નામ ગણતા ગણતા શું કરશું આપણે? હે અત્યારે એવું નહીં માનવાનું કે આપણે એટલું બેઠા છે એવી તો બહુ બેહી ગયા, નહીં હજી ઓછું બેહાણું છે, હજી એની આપણી ઉપર કૃપા દ્રષ્ટિ ઓછી લાગે છે. ન તો આપણે હું ને તમે નોખા તારે એમાં કરતા કે આ હા તો પંજા લાગ્યા પીવું તણા. હે આ હું તમને કહું 10 મળે ને 20 મળે, હું તમને કહું 66 ખીલે. હે અને ઈ આનંદ તમે વિચાર તો કરો, કેવડા આનંદ લૂંટાવ્યા છે આપણે. હવે સમજ્યા, દેહ ભાન ભૂલી જતા. હા, એટલે આપણા સંતોની યાદી આપણે એમાં દેવી પડે છે. સંતોને હરી હરી હાલતા ચાલતા ઉઠતા બેહનતા આ સિતારને ચાલુ રાખવાનું કારણ એમાં છે કે આ જો ઉઠતા બેહનતા ચાલત છે સિતાર તો તમને હરી નહીં ભૂલાય. જો આ સિતાર બંધ થઈ ગયો તો તમે હરીને ભૂલી જશો. હરીને જો તમારે યાદ કરવો હોય તો આ સિતાર તમે બંધ કરશો નહીં. જે સંતોએ આ સિતાર ચાલુ રાખ્યો એનું કામ થઈ ગયું બાપા. એટલે તમે ઉઠતા બેહનતા ચાલત હે સિતાર, હરદમ હરદમ હરીને નામની આ માળા તમારે જપી લેવાની છે. આ માળા જો નહીં જપાય તો આપણે મોટા મોટી ભૂલ ખાઈ જઈશું. કારણ કે અત્યારે તમારી મારી પાસે શક્તિ છે બે પાસે કે બેઠા 2 કલાક આપણે ભજન ભાવ કરવો હોય તો આ પ્રૌઢ અવસ્થા જેમ તમારી વળતી જાય છે, સાયા ઢળતી જાય છે, પછી તમારું શરીર કામ નહીં કરે તો શું કરશું? એટલે તમારી આ ગતિ સુમતિ આ ન ભૂલાય. જો તમે આ ગતિ અને આ મતિની અંદર રીશો ને તો ઓલો તમારું બાવડું નહીં ચાલે, હજારો વર્ષ સુધી તમારું બાવડું નહીં મૂકે આમાં રીશો તો. બરોબર? અને જેને એના થઈ અને જે એને યાદ કર્યો છે એનો મારા હરિવરે કોઈ બાવડું મૂક્યું નથી. અને આપણે પાસે કેટલા પુરાવા છે મારા વાલા, એક નહીં અઢળક પુરાવા છે. જો આ સમયની અંદર હું તમને કહું મોરાર સાહેબ જેવા એમ કહેતા હોય કે ભાઈ તું ગામનો ધણી ઉઠીને હામો મળે ને એમ કહેતો કે મારે હું ફલાણે જાતો અને અપશકન થાય સબના તો જા 100 મહિના સુધી મારે નથી મરવું, 100 મહિના સુધી કે મારે નથી મરવું જા. અને એ મોરાર સાહેબ જેવો હું તમને કહું 100 મહિના સુધી જો ભજન કર્યું હોય અને એ હું તમને કહું એ
ખંભાળિયાનો દરબાર નમી ગયો હોય કે એ ભગવાન મને આ જ્ઞાન બતાવો, હે, અને એ જોઈને એ દરબાર જેવાનું કામ કરી દીધું હોય તો કેવા આપણે આ લાલના સંતો. અને અત્યારે આપણા ઘણા મહાપુરુષો કહે છે ને કે ભાઈ ભીષ્મના 100 અને મોરારના 12. જો 12 મહિના સુધી મોરારે આ જલસા કર્યા હોય, આમાં ભજન ભાવ કર્યો હોય તો કેવડી ભક્તિ. આ લાલના સંતો તો તમે જુઓ, આનું શું વર્ણન કરવું આપણે, હે, વર્ણન શું કરવું? વર્ણન તો આપણી પાસે છે નહીં મારા વાલા, બરાબર. કારણ કે ખુદાઈ તમારી અંદર છે અને ખુદાઈ તમે બહાર ગોતો છો. મોલા તમારી અંદર છે અને મોલા તમે બહાર ગોતો છો, હે. ખુદ તમે છો અને જો બહાર ગોતતા હો તો એ મોલાના દર્શન ક્યાંથી થાય? એક દાણ તો તમે ડબકી દઈ દો અંદર કે આની અંદર કેવી અણમોલ વસ્તુ પડે છે, એમ માપ આવે એવું નથી, પણ એની અંદર આપણે ડબકી દેતા નથી અને ભીતર ભટકવી છે. તો ભીતર કાંઈ એનો ભેગો થાય એવું નથી. હા હા હા, એ આપણા સંતોની વાણી છે, મહાપુરુષોની બાપા, હે, કે ભાઈ શું લેવાતું ભમાસ જંગલમાં શું મૃગલાને કેમ નકામો માથા પર કસ્તુરી તારી માય છે ને બહાર શું લેવા ગોતે? એમ જે કસ્તુરી છે એ આપણી પાસે છે અને આપણે બહાર ઢૂંઢવી છે એવી, નકર બહાર ક્યાંય ઢૂંઢવાની જરૂર છે નહીં. અણમોલ વસ્તુ આપણી અંદર છે, બરોબર. એમાં જાગી જાઓ તો કીધું ને કે હે પાનબાઈ, મેરું તો ડગે પણ જ્યારે આના મનડા નો ડગે, એને કાંઈ કરવું નહીં પડે, એના દુઆરે બ્રહ્મા આવીને પાય લાગશે. હે પાનબાઈ, જો તમે જાગી જાઓ અને આની અંદર તમે એવું મન પોરવી દો કે હરખ શોખની જાનો આવે. શત્રુ કે મિત્ર તમને જ્યારે એકય ઉરમાં નહીં દેખાય ત્યારે આપોઆપ હરી તમારી સામે પ્રગટ છે. હે પાનબાઈ, આટલું માનો, આ વસ્તુ જો જાણો, આ રેણી કેણીમાં રહ્યો તો ગુરુજી તમારા દ્વારે પધારશે. આપણા સંતો આપણને પોકારીને કહે છે, હે, નથી કહેતા? નરસિંહ બાપુ જેવા એક વાણીમાં એવું કીધું કે હે નર, તું ઉઠીને કા લાગ્યો પાય, એવી વસ્તુ તારી અંદર પડે છે અને ક્યાં તું ઢૂંઢાશ? આ મન વંકા 3 નહીં ન્યા વાસ છે અને તું બહાર ગોતસ, અંદર પડે છે અને બહાર ગોતમાં. વિરલ જેવા એવું કીધું કે નહીં ધૂપ નહીં દીપ નહીં સાયા, નહીં ધૂપ નહીં દીપ નહીં સાયા, નહીં પીર નહીં પેગંબર, નહીં શિવ કે નહીં શક્તિ, વિરલ કે આપ ખોદ લે શરીર. આટલી તો મારા નાથ સંતોએ આપણને પુરાવો આપ્યો. તો આથી તો હવે તમારે બીજો કેવો પુરાવો જોઈએ? જેની વાતું ન થાય, અણમોલ વાતું જેની, કે આપણી પાસે કોઈ વર્ણન જ ન કરી. અને મારા વાલા આપણી જેવા રખડતા બકડતા ભિખારીને આવું આપણને બોલતા ને આવું બધું હોય મારા નાથ બેઠક, તો તમે વિચાર તો કરો કે આપણી જેવાને હું તમને કહું એક જાનવર જેવા કહીને આપણા ડોકે જો આવો હીરો બાંધી દીધો હોય અને મારા વાલા આવી આ તમારી જેવી જે બધી ગદગંગા બેઠી એમાં ફડાકા કરી રહ્યા છે, તો આપણી ઉપર એની કેટલી અમી દ્રષ્ટિ છે. ગમી આ બેઠો હોય છે તો એ અત્યારે આપણને નીકળી રહ્યો હોય છે કે વાહ મારો બાળક, વાહ મારો બાળક, પણ બાળક એ પિતાને હજી કોઈ દી યાદ કરતો નથી. બહાર દેખાડે છે ઈગમ નિગમ, બહાર ઈગમ નિગમની વાતો કરે છે પણ અંદર ડબકી મારીને જોતો નથી કે મારા હાટું થઈને મારો ધણી હજી જાગે છે. અને ધણી ન જાગતો હોય તો શબ્દ તમારીથી એક નિહરે નહીં, તમારીથી બોલાય નહીં બાપા, હે. કારણ કે કેવડી કૃપા. તમે તમારી હાથે તમારા આત્માને પૂછી જુઓ. હું કદાચ તમને કહું એમાં હું, તમે તમારી રીતે એક હાથ બેહીને જાણી લો કે આપણી ઉપર આની કેટલી એમી દ્રષ્ટિ છે. તો આપણે મોજું માંડી રહ્યા છીએ કે માણા નથી કહેતા કે મધદરીએ ખારવો મોજું માંડે છે, તો આ મધદરીએ મોજું નથી માંડતા બાપા.
ખારવા હોય જ બધો દરિયો ખેરે ને, બીજાથી ખેરવે હે? તો મારા નાથ આ મીઠાઈની પૂતળિયું છે અને સમુદ્રમાં નાખ્યું એટલે નીર ભેગી નીર થઈ જાય છે, માટે જાગી જાઓ. આ મીઠાઈની પૂતળીને આમ જે સમુદ્રમાં બોલ્યો ને ત્યાં વાર નહીં લાગે. આ પાણીનો પરપોટો છે બાપા, પાણી ભેગો નીર ભેગો ભળી જાય છે. શું લેવા બીજી લાવો તમને, આપણે જે કરવી એ વાતું કરશું, પણ વાતું ક્યાં સુધી કરશું? આની અંદર નહીં જાગી જાવી તો મોડું થઈ જાય છે. આ અંધિયારો મટાડવો હોય તો જે તમને મારા નાથે જે ગાયત્રી આપી છે, જે અજંપા આપ્યા છે, એ અજંપાએ જેટલું બને એટલું ન્યા પડ્યું રહવું. બીજી વાતો આપણને કે ને કે ભાઈ આ વાત તો આમ છે, આ વાત આમ છે, આ વાત આમ છે, એમાં ક્યાંય બુડશો નહીં, એમાં ક્યાંય ઊભા નહીં રહ્યો. એમાં ઊભા રહીશો ને તો વિલંબ થઈ જશે. એનો એક પુરાવો આપો, જો નથી આપવો ભાઈ બુધાભાઈ તોય આપવો પડે. એનું કારણ કે ગદાધર, હવે એ ગદાધર એટલો મહાન ભક્ત મહાકાળીનો કે એની બુધાલાલ એની વાત ન પૂછો, એટલો મહાકાળીનો એ ભક્ત. અને ઈ ગદાધર જઈ અને મંદિરની અંદર જઈને આમ કીધું, આમ આહુતિ આપે ત્યાં મહાકાળી આપો આપે આવીને ઉભા રહી જાય. આવો મહાન ભક્ત છતાં એના ગુરુ તોતા ગુરુ આવ્યા એટલે ધોળે પગમાં પડ્યો, આવો આવો. સમરથ સદગુરુ કે હે ગદાધર, હજી જે તારે પૂગવાનું છે ને અહીંયા તું નહીં પૂગી, ઉભો રહ્યો છું. ગદાધરે એવું કીધું કે હે તોતા ગુરુ, હું જ્યાં મંદિરમાં જાઉં અને આમ કરીને આમ આહુતિ આપું ત્યાં તો મહાકાળી મારી હામું હામે આવીને ઉભા રહે. તો હવે કે તોય તું એટલું આજ જતારે જઈ અને દીવાબત્તી કરીને મહાકાળી હામા આવીને ઉભા રહે ત્યાર તું એટલું પૂછજી કે તોતા ગુરુ કતાઈ હાસું કે ખોટું, કે જે આધ્યાત્મિક માર્ગે જે જવાનું છે એ આધ્યાત્મિક માર્ગે હું સૌ કે નથી, એટલું પૂછતો આવે છે. ગદાધર કે ભલે. ગદાધરે આવી અને પાછો ભગવાન માં જગદંબાની આરાધના કરીને કાળે કે આવીને ઉભા રહ્યા. ત્યારે ગદાધરે પૂછ્યું કે મહાકાળીને કે મારો એક પ્રશ્ન મૂજવે કે આધ્યાત્મિકનું જે પગથિયું મારે ચડવાનું છે તો અહીં સુધી હું પૂગ્યો તો આધ્યાત્મિકનું પગથિયું નથી ચડ્યો, કે આધ્યાત્મિકના પગથિયું ચડવા માટે તો હું હજી વિકલિત છું, એમાં તું તો ક્યાંથી ને આ જા. તો કે આધ્યાત્મિકનું પગથિયું જો જાણવું હોય અને આધ્યાત્મિકનું પગથિયું ચડવું હોય તો કોઈ એવા સદગુરુ પાસે જવું જોઈએ અને એને પૂછવું જોઈએ. ત્યાંથી પાછો આવ્યો, આવી અને મહાકાળીના અલ્યા તોતા ગુરુના પગમાં પડી ગયો કે મને બતાવો રસ્તો, મને બતાવો રસ્તો. ત્યારે કીધું તારે મારી ઉપર વિશ્વાસ છે ને? કે હા મારે તમારી ઉપર વિશ્વાસ છે. કે તો આ તરવાર રહી ઉપાડ. આવ્યા માતાજીનું મંદિર હતું અહીંયા, કે કર મહાકાળીને આહવાન. મહાકાળીને આહવાન કર્યું એટલે મહાકાળી પ્રગટ હામાં થયા એટલે કે માર તરવાર, માર તરવાર. પણ કે શું ગુરુ જેવા? કે તારે એ મહાકાળી માથે વિશ્વાસ છે કે સદગુરુ ઉપર? અને માતાજીએ કીધું તું. હવે જેમ જગદંબાને આમ કર્યા આમ તરવારનો ઝાટકો કર્યો એમાંથી 3 ધારા વસૂટી. આ 3 ધારા વસૂટી ત્યારે કીધું કે હવે તારે આધ્યાત્મિકનો માર્ગ ગોતવો હોય અને આ ભવ રોગ મટાડવો હોય તો આ ધારાએ હાલ્યો જા. હવે 3 ધારા જ્યાં વહેતી થઈ, 3 ધારાએ જ્યાં અહીંયા ગયો ત્યાં તો ત્યાં બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બેઠેલા. 3 ધારા
કે હજી તો બહુ સેટું છે, અમે તો કે અહીંયા પૂગ્યા છીએ, પેલું પગથિયું બતાવ્યું, હજી તારે આધ્યાત્મિક ના પગથિયા જવું હોય તો કે હજી સદગુરુ કે એમ જ કરે. અને ઈ બાપા ધમણ ચાલુ કરી હો. અને ઈ ઓલા કેમ કે કાન સેડ્યા કદમ ને ઝાડ હેઠારે ઉતરો, એમ બાપા આને લગની લાગીને સીડ્યો કદમ ના ઝાડ હો. અને ત્યાં તો મોમન લાગી ધુમન ને ધુમન લાગી મોમનાઓ, રોમે રોમે રામ રંગ લાગી ગયો. ઓલા કે કર મન ભજન નો વેપાર, હે ધણી તારા નામ નો આધાર, સમજ્યા, કર હરિ ભજન નો વેપાર. અને બાપા આમ જો રંગ લાગ્યો અને તોતા ગુરુની અમી દ્રષ્ટિ માથે ઉતરી અને ઈ ગદાધરમાંથી તોતા ગુરુએ રામહંસ પરમહંસ મિશ્રા બનાવી. રામહંસ પરમહંસ મિશ્રા બનાવી દીધો. ગદાધરમાંથી રામહંસ પરમહંસ મિશ્રા બનાવી દીધો. અને ઈ હંસ પરમહંસના શરણે એક તમારો 32 વર્ષનો યુવા, જ્યાં હું ભગવાન મારા રામની ટીકા નથી હો, મારે કોઈ ટીકા નથી, પણ જ્યાં વર્લ્ડ કહેવાય, વર્લ્ડમાં કે આજ તમે વર્લ્ડમાં જે 2500 દેશમાં કેવો રામ થયા છે એ નથી ખબર કે શું છે. ઈ આજ વર્લ્ડની અંદર સ્વામી વિવેકાનંદને કોઈ નહીં ઓળખતા હોય એમને. જોઈ લો આ સદગુરુના ભજનની તાકાત જોઈ લો કે 32 વર્ષની ઉંમરમાં સ્વામી વિવેકાનંદ વર્લ્ડની અંદર આ તમારો વડાપ્રધાન હોય ને એની ખબર ન હોય આજો યુગ છે, પણ છતાં કોઈ સ્વામી વિવેકાનંદને ન ઓળખતા એમને. આ સદગુરુ, મારા સદગુરુએ મને બાએ પકડે મટાડી દીધી મારી ઇનકી આદિ ખાણી. મારા સદગુરુએ મારી બાએ પકડે મટાડી દીધી ઇનકી આદિ ખાણી. મારો સદગુરુ સાહેબ છે સાસા, આપણે સવી કે કાસા. જો મારા સદગુરુનો જો માર્ગ મળી જાય તો કળચંગ કે આ વસ્તુ જડે એવી છે કોક વિરલાને, નકર જડે એવું નથી. કરોડે લાખોએ કીધું કોક તરે એવું છે, નકર તો વાતડિયું બાપા 20,000 છે, કોઈ હકડીને જો હાથ કરી લ્યો તો બેડો પાર થઈ જાય એવું છે, નકર કાંઈ પતે એવું નથી. એટલે જ્યાં સુધી તમે સદગુરુના સાનિધ્યમાં જ્યાં સુધી નહીં પડ્યા રહ્યો, જ્યાં સુધી સદગુરુના સંયમ નિયમમાં નહીં પડ્યા રહ્યો, ત્યાં સુધી એનો રંગ તમને લાગે એવું નથી. સદગુરુના સાનિધ્યમાં એટલે કઈ ન્યા સદગુરુના પગ ઝાલીને નહીં બેહવાનું હું નથી તમને કહેતો. ગોતી લેજો આ કાયામાં, ગોતી લેજો આ કાયામાં શું કરું સદગુરુ ના વખાણ. એ વાલાના વખાણ તો થાય એવું છે નહીં. વખાણ થાય એવું હોય તો હમણાં હું તમને કહું કે આ 5 પછી કે તમારો દીકરો પરણાવી દીધો કે આટલું કામ કરી દીધું, એનો એ વખાણ કરી શકો. ઓલો તો તમારો આદિ અનાદિનો તમને કદાચ આ કોઈ શહેનશાહ તમારી માથે રીજો હોય, દિલ્હીપતિ કે અધિપતિ શહેનશાહનો શહેનશાહ રીજો હોય તો તમને કદાચ 2-3 ગામ આપે. અને આ રીજો હોય ને તો તમારો ભવ રોગ મટાડી દે, જન્મ મરણનો તમારો ફેરો મટાડી દે. અભય પદ જેને આપે, જે એ પદ રહ્યું ને એ જેમ 5 વર્ષનો ધ્રુવ હતો અને અવિસળ જે પોતાનો દાહ જણાને આપી દીધું, અવિસળ પદ તમને આપી દે આ સદગુરુ. એટલે મહાપુરુષે આપણા હરિવરોએ એમ કીધું કે ગુરુ સમો કોઈ દાતા નથી, ગુરુ સમો કોઈ દાતા નથી, નહીં માતા નહીં પિતા નહીં પુત્ર કે ભાતા. નિષદિન ગુરુ શરણ સેવો તો અભયદાન ગુરુ પલમે દેશે. ગુરુ ગુરુ જાપ મુખેથી બોલશો તો અમર દ્વાર સુનમાં ખોલશે. વેદ વાંચીને થયા છે ઝગડા, સદગુરુ કો શબ્દ કોઈક વિરલે પકડિયા. ખટપટ દર્શન ખટપટ ચાલી ગુરુ રીજા તો ગુરુગમ આપી દીધા. આખર લગી એક તાર્યો તો મનુષ્ય નહીં પણ દેવા. કુળ મર્યાદા ખોઈ ગહો સદગુરુ કો ચાર, તો ભવ સાગર કી વાટમાં કબુ ન લોપે કાળ. કૃપા ભય સબ ભેખ કી અંતરની ફળી આશીષ, જ્યાં સદગુરુએ દિયો જાપ.
ઇન્દ્ર કુબેર જેનો પાર ન પાવે, ચાર વેદો જેના ગુણ ગાય, અગમ ઘર મારે બીર્યા બે હદબાની વાત. હા, એના વખાણ શું કરવા? વખાણ કરે જો પતે એવું હોય તો લાવો વખાણ કર્યું રાજજી ને અટકી જાય છે. એટલે ભાઈ એના વખાણ થાય એવું છે નહીં મારા વાલા. એને જેટલા ગુણગાન ગાવી એટલા ઓછા છે. જે સંતોને તમને અનેક સંતોની વાતો કરું, અનેક મહાપુરુષોની વાતો કરું તો એનો પાર આવે એવું નથી. એટલે તમારે પોતે પોતાને આજ નહીં તો કાલ, કાલ નહીં તો પમદી, પમદી નહીં તો પહેલદી તમારે ખુદને જાગવું પડશે. તમે ખુદ નહીં જાગો ત્યાં સુધી જ્યોતિ સ્વરૂપ જે મેં તમને કીધું બિંદી સ્વરૂપ, એ બિંદી સ્વરૂપના દર્શન થાય એવું નથી. જો તમારે એ બિંદી સ્વરૂપના દર્શન કરવા હોય તો તમારે પોતે પોતાને જાગવું. હું તમને એવું નથી કહેતો કે નહીં જવાનું. આપણે કોઈ એવા સદગુરુ આપણા બાળકો અહીંયા જઈને બેહવાનું, અહીંયા જઈને આપણે અરસપરસ કોઈ પ્રશ્ન પૂછવી મુજાતો હોય, પણ જે તમે અહીંથી આ મેળા મંડપમાં જ્યાં ત્યાં આપણે દોડવી છીએ એ મેળા મંડપમાં દોડ્યા આપત એવું નથી. તમે અભ્યાસ તમે તમારી પોતાની જ રીતે કરવો જોઈએ. તમારું 5 વર્ષનું બાળક થાય અને તમે ત્યાં મૂક્યા હો નિશાળે તો એ જે વિદ્યા ગુરુ હોય એ એકડો એને પરિપૂર્ણ શીખવાડ દે ને. એકડો શીખવાડે એટલે બગડો, તગડો, સોગડો, પાંસડો, સગડો, સાતડો, આઠડો, નવડો, 10, 11 ને 12. 12માં જાય એટલે એને સલટી આપે. પછી કોલેજમાં એ દાખલ થાય. કોલેજમાં પછી હું તમને કહું જે કાંઈ અધ્યાપન કરે, ગોલ્યું કરે કે જે કાંઈ પીટીસી કરતા હોય, જે કાંઈ સાયન્સ કરતા હોય, કોમર્સ કરતા હોય, એનો એ અભ્યાસ કરતા હોય, LLB કરતા હોય, જે કરતા હોય એનો એ અભ્યાસ થાય અને કોલેજના 3 વર્ષ થઈ જાય અને એમાં એનું સલટી મળી જાય એટલે એને જે કંઈ પ્રોફેસર, TDO, મામલતદાર કે આ એનું સલટી મળી જાય. હવે સલટી મારી વાત સાંભળો, એને પોતાને મેળવવાનું રહ્યું કે કોક મેળવી દે? આ સલટી રહ્યું એ તમને સદગુરુ સાહેબે એકડો પાકો કરી દીધો. એકડાનો મતલબ કે સદગુરુ સાહેબ પાસે જે બેની હતી એ બેની તમને સદગુરુએ આપી અને ત્યારે એ મારો નાથ સદગુરુ તમને બેની આપે ત્યારે એને એવું કીધું કે ભાઈ મારી પાસે આ જે બેની છે એ હું તમને આપું છું. હવે આ બેની રહી એ તો તમારે ગુંજામ પડે છે એમ જ માની લીજો, પણ સૌદાની તમારી હાથે ગોતવાની. સૌદાની જયારે ભાઈ બુધાલાલ તમારી હાથે ગોતો અને એ સૌદાની જયારે તમને પૂરણ જયારે તમને જડી જાય પછી જ ઓલી તમારા ખિસ્સામાં બેયની રહી ભેળવો ત્યારે હોળ વેલું થાય. હોળવાલની એક રતી ત્યારે તમે ગમી હોનીની ગમીની દુકાને જાઓ ત્યારે એનો ભાવ 25,000, 50,000, 60,000, 70,000, 80,000 જેવું માર્કેટ હાલતું હોય એવો ભાવ તમને આપી દે. હો ભાઈ આ તમારું જે રહ્યું એ હોળવાલની એક રીતિ છે. નકર તો સદગુરુ સાહેબ તમને રાડ્યું પાડે, બલાડા પાડે ને એમ કહે છે કે ભાઈ તમે કોઈ કરતા હો કે આનીથી પૈસા વાળું થવાઈ જાય છે, આનીથી કોઈ હું મિલ માલિક બની જાય, આનીથી હું આમ કરી લઈશ, તો એ વાત ખોટી છે. આ બેયની ભજન આપે છે તમને. આ બેયની ભજન જો તમે જાણી લ્યો તો તમારો બેડો પાર થઈ જાય એવું છે. નકર તમારો ગમે એટલું મથો બાપા તો પાર આવે એવું નથી, કારણ કે વિકટ છે. એમ દાસ મોહને કીધું કે અરે રે નંદનો લાડીલો મારા મન રે ગયો હેરી, આ મારા ચિત્રે ગયો છે સોરી. આ નંદનો રે લાડીલો મારા મન રે ગયો છે હેરી, આ મારા ચિત્રે ગયો છે સોરી. કે વાલારે હતા તે તો વેરી થયા, વાલારે હતા તે વેરી થયા, કાયા રહી જેમ દૂધમાં રેલી. અરે નંદનો લાડીલો મારા મન રે ગયા હેરી, આ મારા ચિત્રે ગયા સોરી. સુરે કરીએ અમે ઓઢી રે પહેરી, ગમે નહીં હવે આ ગોકુળની રે શેરી. જેમ કોટડી રે લાગે છે અંધેરી, અરે રે નંદનો બિહારી વાલો મન રે ગયા મારો હેરી, આ મારા ચિત્ત તો રે ગયા છે સોરી. જેમ
થઈ બેઠો વાલો નમેરી, થઈ બેઠો રે વાલો નમેરી, જેમ આ અમનાજીનો કિનારો લાગે છે અમને વિકટ. દાસ મોહન કે મારા રુદિયામાં રે રેજો કાયમ રેલી, નંદનો રે લાડીલો મારા મન રે ગયો છે હેરી, આ મારા ચિત્રે ગયો છે સોરી. આ મોહન બાપા ને જ્યારે ભગવાન સદગુરુ સાહેબ મળ્યા અને એમના મોહન બાપાના જ્યારે ધર્મપત્ની દેવ થઈ ગયા અને એમના ધર્મપત્ની જ્યારે દેવ થઈ ગયા એટલે એને એમ થયું કે લેન બાપા પાસે જાઓ અને બાપાને વાત કરું કે આમને અગ્નિદાહ દઉં કે આમને સમાધિ આપું. એટલે જેમ આમ ગયા એટલે બાપાએ કીધું કે આય મોહન આય, કે ગાડી લેતો આય, જવું છે બહાર. બેહી ગયા ગાડીમાં, ગાડીમાં બેહી ગયા અને 3 દી આવ્યા. 3 દી આવ્યા એટલે મોહન બાપા ઉતરી અને હાલતા થયા એટલે કે ઉભો રે, તને એવું છે ને કે મને ખબર નથી, આમ તું જ્યાં મનની વાત લઈને આવ્યો હતો કે અગ્નિ સંસ્કાર દેવા કે સમાધિ દેવી, હાલ્યું કઈ તારું? મને ખબર છે મોહન બાપા હારે આવ્યા ભગવાન સદગુરુ સાહેબ અને મોહન બાપાને તાળી પડી ગઈ. ત્યારે આ મોહન બાપાએ પદ રચ્યું હતું બરાબર. અને એ મોહન કે દાસ મોહન તો સદગુરુને નિરખે સામા. દાસ મોહનને ખબર પડી ગઈ, સમજ્યા? અને એને ખબર પડી ગઈ ત્યારે એમ કીધું કે ક્યાંય મારો હરિવર ચેટો નથી. દાસ મોહન નજર કરે ત્યાં હામાં સદગુરુ ને નિરખે. એમ જ્યારે આપણને મોહન બાપા ગોળે જ્યારે આપણને જ્યારે જાગૃત થઈ જાય છે તો એ સદગુરુ ક્યાંય આઘો નથી, હામો ઊભો છે. અને પ્રગટ નટવરની બલિહારી, પ્રગટ નટવરની બલિહારી. એટલે આ તત્વ છે એ કઈ બાપા ઓર છે. અને આ તત્વને જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી આપણું પતે એવું નથી. બહુ વિકટ છે મારા વાલા. સતગુરુ ભગવાન